હેલો ગાઈસ, વેલકમ ટુ ડીએમ એજ્યુકેશન. આજના વિડીયોમાં આપણે સ્ટાન્ડર્ડ 11ની ઇંગ્લિશની પહેલા ચેપ્ટરનું બાકીના બે રિમેનિંગ સીન કવર કરવાના છીએ. લાસ્ટ વિડીયોમાં આપણે સીન 1 અને સીન 2 એ કવર કર્યા હતા. આજના વિડીયોમાં આપણે સીન 3 થી ચાલુ કરીશું. બરાબર મિત્રો? સીન 3. ઓન 28 ફેબ્રુઆરી 2012, 28 ફેબ્રુઆરી 2012ના રોજ, ઓલમોસ્ટ a year after I was pulled out of the train. લગભગ મારા ટ્રેનમાંથી ફેંકાઈ ગયાના એક વર્ષ બાદ આઈ સેટ આઉટ ફોર ધ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ સેટઅપ બાય બચેન્દ્રી પાલ નિયર ઉત્તરકાશી. સેટ આઉટનો મતલબ શું થાય મિત્રો? સેટ આઉટનો મતલબ થાય સ્ટાર્ટ જર્ની, મુસાફરીની શરૂઆત કરવી. બરાબર મિત્રો? આઈ સેટ આઉટ, મેં મુસાફરીની શરૂઆત કરી. ક્યાં? ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ. કોણે સેટઅપ કરેલું હતું? બચેન્દ્રી પાલ નિયર ઉત્તરકાશી. બચેન્દ્રી પાલ કોણ હતા મિત્રો? ફર્સ્ટ ઇન્ડિયન ફિમેલ ટુ ક્લાઇમ્બ માઉન્ટ એવરેસ્ટ. ઠીક છે મિત્રો, આ યાદ રાખજો મિત્રો. એમસીક્યુ બેસ્ટ ક્વેશ્ચનમાં પૂછી શકે કે બચેન્દ્રી પાલ કોણ હતા. બરાબર મિત્રો? ચલો મિત્રો, તમને એ તો ખબર પડી ગઈ કે બચેન્દ્રી પાલ ફર્સ્ટ ઇન્ડિયન ફિમેલ હતા કે જેમણે માઉન્ટ એવરેસ્ટ ક્લાઇમ્બ કર્યો હતો. તો ઓવરઓલ વર્લ્ડમાં જે ફર્સ્ટ લેડી છે જેમણે માઉન્ટ એવરેસ્ટ ક્લાઇમ્બ કર્યું તેમનું નામ છે જંકો તબેઈ. 1975માં એમણે આ કામ કર્યું હતું અને તે જાપાનીઝ છે. કોણ છે? જાપાનીઝ. તો તમને એમ બી પૂછી લે કે ફર્સ્ટ લેડી ટુ ક્લાઇમ્બ માઉન્ટ એવરેસ્ટ તો કોણ હતા? જંકો તબેઈ. ક્યાંના હતા? જાપાનના. તો કયા વર્ષમાં કર્યું હતું? 1975. બરાબર મિત્રો? આઈ કોલ્ડ અપ બચેન્દ્રી પાલ. મેં બચેન્દ્રી પાલને કોલ કર્યો ટુ ટેલ હર, તેને કહેવા, that we had reached ઉત્તરકાશી, કે અમે ઉત્તરકાશી પહોંચી ગયા છે. રીચ એટલે પહોંચવું, એની વર્ક ફોર્મ થાય રીચડ એન્ડ થર્ડ ફોર્મ થાય રીચ. બરાબર મિત્રો? આ V1, આ V2 અને આ V3. સી વોઝ સરપ્રાઇઝડ, તે ખૂબ આશ્ચર્યચકિત હતી. બરાબર? એટ હાઉ ક્વિકલી આઈ હેડ રીચ, કે હું આટલી જલ્દી પહોંચી ગઈ. બરાબર? આફ્ટર ધીસ, આના પછી, માય કોન્ફિડન્સ સ્કાય રોકેટેડ, આના પછી મારો આત્મવિશ્વાસ સ્કાય રોકેટ થવું એટલે વધી જવું. મારો આત્મવિશ્વાસ વધી ગયો હતો. આવડને યાદ કેવી રીતે રાખશો? રોકેટ હંમેશા ઉપર જાય મિત્રો, મતલબ હાઈટે જાય, ઊંચે. તો અહીંયાનો આત્મવિશ્વાસ ઊંચે ગયો, મતલબ આત્મવિશ્વાસ વધી ગયો. બરાબર મિત્રો? ચલો મિત્રો, આગળ વધીએ. બચેન્દ્રી પાલ ઓલવેઝ પમ્પ્ડ ફ્રેશ કોન્ફિડન્સ ઇન મી. બચેન્દ્ર પાલ હંમેશા મારામાં નવો વિશ્વાસ ઉમેરતા હતા. બરાબર? અરુણિમા, યુ આર ફાર બેટર દેન અધર્સ. અરુણિમા, તમે બાકી બધા કરતા ઘણા સારા છો. અહીંયા અરુણિમાની કમ્પેરિઝન અધર્સ જોડે છે થઈ રહી છે. બેટર દાન એટલે કમ્પેરેટિવ ડિગ્રીનો યુઝ છે. અરુણિમાની કમ્પેરિઝન બીજા લોકો જોડે થવામાં આવેલી છે. કમ્પેરેટિવ ડિગ્રીમાં હંમેશા THAN આવે, યાદ રાખજો મિત્રો. એની ઓળખ છે. બરાબર મિત્રો? કમ્પેરેટિવ ડિગ્રીની ઓળખ છે મિત્રો THAN. બરાબર મિત્રો? યાદ રાખજો. These people seem to be suffering from a handicap, not you. એવું લાગે છે કે આ બાકીના લોકો અપંગતાથી પીડાઈ રહ્યા છે. નોટ યુ, ના ખેયું. અહીંયા સીમ લખ્યું છે મિત્રો, એનો મતલબ થાય લાગવું, પ્રતીત થવું. એની વર્ક ફોર્મ થાય સીમ્ડ. સેકન્ડ અને થર્ડ ફોર્મ પણ સેમ. આ V2, આ V3 અને આ V1. બરાબર મિત્રો? આ યાદ રાખજો. આઈ એમ પ્રાઉડ ઓફ યુ, મને તારા પર ગર્વ છે. બટ પરંતુ બિફોર એવરેસ્ટ એક્સપેડિશન યુ વિલ હેવ ટુ પ્રૂવ યોરસેલ્ફ. એવરેસ્ટ જર્ની પહેલા તારે તારી જાતને પ્રૂવ કરવી પડશે. અહીંયા મિત્રો લખ્યું છે એક્સપેડિશન. એનો મતલબ થાય ટ્રીપ ફોર પર્ટિક્યુલર પર્પસ.
બરાબર. એક્સપેડિશન નો મતલબ થાય જર્ની, યાત્રા. એટલું યાદ રાખજો, ટ્રીપ કાં તો જર્ની, વન વર્ડમાં. એક્સપેડિશન નો સિનોનિમ થાય ટ્રીપ કે જર્ની. એક બીજો વર્ડ આવે મિત્રો, એક્સપેડાઇટ. એ છે વર્બ, આ છે નાઉન. બરાબર મિત્રો. જેમાં આઈઓએન પાછળ આવે હંમેશા નાઉન હોય, યાદ રાખજો મિત્રો. આઈઓ આઈઓએન વાળા બધા નાઉન હોય. અહીંયા એક્સપેડાઇટ નો મતલબ થાય જલ્દી કરવી. તમારે પ્રિપેરેશનમાં જલ્દી કરવી પડશે. યુ વિલ હેવ ટુ એક્સપેડાઇટ યોર પ્રિપેરેશન. બરાબર મિત્રો. કેમ કે એક્ઝામ ગમે ત્યારે આવી શકે છે ટાટ એચએસની. બરાબર મિત્રો. ચલો મિત્રો આગળ વધીએ. એવરેસ્ટ એક્સપિડિશન પહેલા તારે તારી જાતને પ્રૂવ કરવું પડશે. શું કીધું? ઇફ યુ ક્લાઇમ્બ 21,798 feet high Chamsar Kangdi mountain in Ladakh, you will be on your way to Everest. બરાબર મિત્રો. ચલો મિત્રો, અહીંયા એવું લખ્યું છે કે જો તું 21,798 ફીટ ઊંચી ચામસર કાંગડી માઉન્ટેન જે લદ્દાખમાં આવેલી છે, જો તું એને ક્લાઇમ્બ કરી લઈશ તો તું તારા એવરેસ્ટના રસ્તા પર પહોંચી જઈશ. બરાબર. મતલબ પહેલા એની માટે એની જાતને પ્રૂવ કરવા માટે ચામસાર કાંગડી માઉન્ટેન ક્લાઇમ્બ કરવો પડશે. જો એમાં સક્સેસફુલ થાય તો પછી એવરેસ્ટની એક્સપેડિશન મતલબ જર્ની ચાલુ થશે મિત્રો. બરાબર મિત્રો. ચલો મિત્રો આગળ વધીએ. આગળ વધતા પહેલા અહીંયા હું તમને ગ્રામરનો કન્સેપ્ટ કહેવા માંગુ છું, જે એક્ઝામમાં બહુ પૂછાય છે. બરાબર મિત્રો. તો ચલો આપણે કન્સેપ્ટ જોઈ લઈએ. અહીંયા લખ્યું છે ઇફ યુ ક્લાઇમ્બ. આપણે કન્ડિશનલ સેન્ટેન્સની વાત કરીશું. બરાબર. અહીંયા લખ્યું છે ઇફ યુ ક્લાઇમ્બ. બરાબર. આપણે એક જોઈએ ઇઝી સેન્ટેન્સ જે નાનું છે. ઇફ યુ વર્ક હાર્ડ યુ વિલ સક્સીડ. બરાબર મિત્રો. અહીંયા લખ્યું છે કે જો તમે હાર્ડ વર્ક કરશો તો તમે સફળ થશો. બરાબર. અહીંયા ઇફ લખ્યું છે, ઇફ ક્લોઝ. તો કન્ડિશનલ સેન્ટેન્સમાં જ્યારે ઇફ નો યુઝ થાય, બરાબર, તો એની અંદર કદી ફ્યુચર ટેન્સનો ઉપયોગ ના થઈ શકે. એને પહેલા ક્લોઝમાં આપણે લખ્યું છે ઇફ યુ વર્ક હાર્ડ, મતલબ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં આપણે લખ્યું કે જો તમે મહેનત કરશો, અને બીજું ક્લોઝ છે એમાં લખ્યું છે યુ વિલ સક્સીડ, તો તમે સફળ થશો. આ છે ફ્યુચર ટેન્સ, યુ વિલ સક્સીડ. આ છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, આ છે ફ્યુચર ટેન્સ, સિમ્પલ ફ્યુચર ટેન્સ. બરાબર મિત્રો. અહીંયા લોકોની ભૂલ ક્યાં થાય છે કે જ્યારે આનું ભાષાંતર આપણે કરીએ, મતલબ આપણે ગુજરાતીમાં જ્યારે એનું ભાષાંતર કરીશું તો આપણે એમ કહીશું કે જો તમે મહેનત કરશો તો તમે સફળ થશો. તો જ્યારે આપણે ભાષાંતર કરતા હોય તો આપણે ગુજરાતી ટુ ઇંગ્લિશ એનું ટ્રાન્સલેશન કરીએ તો આપણે શું લખશું? જો તમે મહેનત કરશો, તો કે ઇફ યુ વિલ વર્ક હાર્ડ યુ વિલ સક્સીડ. બરાબર મિત્રો. આખી અંગ્રેજીમાં કદી બે ક્લોઝ હોય તો બંને ક્લોઝ કદી ફ્યુચર ટેન્સમાં આવી જ ના શકે. બરાબર મિત્રો. એટલે એટલું યાદ રાખવાનું કે ઇફ ક્લોઝમાં કદી વિલ ફ્યુચર ટેન્સ ના આવે, વિલ શેલ ના આવી શકે. સીધું સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં પહેલું ક્લોઝ લખીશું અને બીજું ક્લોઝ જે સબોર્ડિનેટિંગ ક્લોઝ છે તે ફ્યુચર ટેન્સમાં. ઇફ ક્લોઝમાં કદી ફ્યુચર ટેન્સનો ઉપયોગ નહીં થાય. બરાબર મિત્રો. આ યાદ રાખજો. અહીંયા મેં તમને કીધું કે ક્લોઝ. હવે ક્લોઝ નો મતલબ શું થાય? ઘણાને નહીં ખબર હોય. તો ક્લોઝ નો મતલબ એવું વાક્ય કે જેમાં સબ્જેક્ટ અને વર્બ બંને હોય અને તેનો મીનિંગ કમ્પ્લીટ હોય. જેમ કે યુ વર્ક હાર્ડ, મતલબ તમે સખત મહેનત કરો છો. બરાબર. તો આ એક ક્લોઝ છે જેમાં સબ્જેક્ટ બી છે એન્ડ વર્બ બી છે અને તેનો મીનિંગ કમ્પ્લીટ છે. બરાબર. ક્લોઝ એટલે કે એવી વાક્ય રચના કે જેમાં સબ્જેક્ટ અને વર્બ બંને હોય અને તેમાં તેનો મીનિંગ કમ્પ્લીટ હોય મિત્રો. બરાબર. ચલો મિત્રો આગળ વધીએ. I successfully completed
that expedition મેં સફળતાપૂર્વક આ જર્ની પૂરી કરી. બરાબર મિત્રો? By the time we reached the base camp situated at 18,000 feet. જ્યાં સુધી અમે બેઝ કેમ્પ જે 18,000 ફીટ ઉપર સ્થિત છે, સિચ્યુએટ હોવું એટલે સ્થિત હોવું, એની વર્ક ફોર્મ થશે સિચ્યુએટેડ, થર્ડ ફોર્મ બી થશે સિચ્યુએટેડ. બરાબર મિત્રો? 16 ઓફ ધ 19 મેમ્બર્સ, 19 માંથી 16 મેમ્બર ઓફ ધ ટીમના રિટાયર થઈ ગયા હતા. રિટાયર થઈ ગયા મતલબ એમનાથી આ જર્ની પૂરી ના થઈ. બચેન્દ્રી પાલ ગ્રીટેડ મી એટ ધ બેઝ કેમ્પ. બચેન્દ્રી પાલે મને અભિવાદન કર્યું. ક્યાં? બેઝ કેમ્પ ઉપર. ગ્રીટ કરવું મતલબ અભિવાદન કરવું. ગ્રીટ કરવું મતલબ અભિવાદન કરવું. એની વર્ક ફોર્મ હશે ગ્રીટ, ગ્રીટેડ, ગ્રીટેડ. બરાબર મિત્રો? શું કીધું? મેરી શેરમી, મારી શેરમી. સી શેડ, તેણે કીધું. એન્ડ ટુક મી ઇન હર વોર્મ એમ્બ્રેસ. તેને મને ગળે લગાવી, હગ કર્યું. એમ્બ્રેસ નો મતલબ થાય મિત્રો અહીંયા હગ કરવું કે કડલ કરવું. CUDDLE. બરાબર? એમ્બ્રેસ નો મતલબ થાય હગ કરવું કે કડલ કરવું. એમ્બ્રેસ નો બીજો મિનિંગ થાય એક્સેપ્ટ કરવું, સ્વીકારવું. ACCEPT. બરાબર? એમ્બ્રેસ નો બીજો મતલબ શું થાય મિત્રો? એક્સેપ્ટ કરવું, સ્વીકારવું. એમ્બ્રેસ ધ ડિફિકલ્ટીઝ. મુશ્કેલીઓને એક્સેપ્ટ કરો, સ્વીકાર કરો. બરાબર મિત્રો? ઇન ધ ઇવનિંગ, સાંજે, બચેન્દ્રી પાલ અનાઉન્સ્ડ ધેટ. બચેન્દ્રી પાલે ઘોષણા કરી. અનાઉન્સ કરવું એટલે ઘોષણા કરવું. ડી હટાવી દો તો વર્બની ફર્સ્ટ ફોર્મ, અને ડી આવી જાય તો વર્બની સેકન્ડ અને થર્ડ ફોર્મ. બરાબર મિત્રો? બચેન્દ્રી પાલે સાંજે અનાઉન્સ કર્યું કે ધેટ કે આઈ વોઝ ફાઇનલી રેડી ફોર એવરેસ્ટ. હું ફાઇનલી એવરેસ્ટ માટે રેડી હતી. સી ઓલ્સો અશ્યોર્ડ મી. તેણે મને તે પણ ખાતરી આપી. અશ્યોર કરવું એટલે ખાતરી આપવી. એની ફોર્મ થશે ઈડી લગાડી દેશો, ડી લગાડી દેશો પાછળ તો વર્બની સેકન્ડ ફોર્મ અને થર્ડ ફોર્મ સિમિલર રહેશે. બરાબર મિત્રો? અશ્યોર કરવું એટલે ખાતરી આપી. તેણે મને ખાતરી આપી કે that she would talk to the official at Tata Steel. તે ટાટા સ્ટીલના ઓફિશિયલ લોકો જોડે વાત કરશે. શા માટે? મારા એવરેસ્ટ ડ્રીમને સ્પોન્સર કરવા માટે. બરાબર મિત્રો? ચલો મિત્રો આગળ વધીએ. આપણે સીન 4 પર પહોંચી ગયા છીએ. ચલો મિત્રો આગળ વધીએ. I arrived at Everest Base Camp. હું એવરેસ્ટ બેઝ કેમ્પ પર પહોંચી ગઈ. અરાઈવ કરવું મતલબ પહોંચવું. એની ફોર્મમાં અરાઇવડ લાગી જશે અને થર્ડ ફોર્મ પણ સિમિલર છે. અરાઈવ કરવું એટલે પહોંચવું. હું એવરેસ્ટ બેઝ કેમ્પ પર પહોંચી ગઈ. ક્યારે? 11th April 2013. 11 એપ્રિલ 2013 રોજ. નિયર અબાઉટ 2 years had passed. 2 વર્ષ પસાર થઈ ગયા હતા. સિન્સ, જ્યાંથી સિન્સ વોઝ થ્રોન આઉટ ઓફ ધ મૂવિંગ ટ્રેન. મારી ટ્રેનમાંથી ફેંકાઈ જવાના 2 વર્ષ બાદ 11 એપ્રિલ 2013 રોજ હું એવરેસ્ટ બેઝ કેમ્પ પર પહોંચી. બરાબર મિત્રો? At the base camp, nobody seemed to know that I had an artificial leg. બેઝ કેમ્પ પર nobody એટલે કોઈને નહીં. seemed એટલે લાગવું, પ્રતીત થવું. મેં તમને આગળ કીધું seem એટલે લાગવું, પ્રતીત થવું. એની વર્ક ફોર્મ થાય seemed. બેઝ કેમ્પ પર કોઈને ખબર નહોતી કે મારો એક પગ આર્ટિફિશિયલ છે. વન ડે while returning, એક દિવસે પાછા ફરતા, my left leg got wet. મારો ડાબો પગ ભીનો થઈ ગયો. શાનાથી? બરફથી. Because I had slipped a couple of times on the slippery surface. કેમ કે લપસણી સપાટી પર મારો પગ મતલબ હું ઘણીવાર લપસી પડી હતી. નેક્સ્ટ મોર્નિંગ, બીજી સવારે, I left the artificial leg out in the sun to dry. બીજી સવારે આ આર્ટિફિશિયલ પગને મેં તડકામાં સુકાવા મૂક્યો હતો. At that time, એ સમયે some foreigner, ઘણા ફોરેનર, અમુક ફોરેનર ને રિયલાઇઝ થયું કે I had only one leg, કે મારે એક જ પગ છે. After that my TRP soared. એના પછી મારી TRP
ખૂબ જ વધી ગઈ. સોઅરનો એક મતલબ થાય ફ્લાય કરવું અને એક મતલબ થાય વધી જવું, ઇન્ક્રીઝ થવું. અહીંયા વધી જવાના સેન્સમાં છે. સોઅરનો એક મિનિંગ ઉડવું પણ થાય. બર્ડ્સ આર સોરિંગ હાઈ ઇન ધી સ્કાય. બર્ડ્સ આર સોરિંગ હાઈ ઇન ધી સ્કાય. પક્ષીઓ આકાશમાં ઊંચે ઉડી રહ્યા છે. બરાબર મિત્રો? અહીંયા છે સોરનો મતલબ વધી જવું. અહીંયા લખ્યું છે મિત્રો ટીઆરપી. ટીઆરપી નો મતલબ થાય ટેલિવિઝન રેટિંગ પોઈન્ટ. ખબર છે ઇન્ડિયામાં આપણે ટીઆરપી કેવી રીતે કેલ્ક્યુલેટ થાય છે? ઇન્ડિયામાં એક એજન્સી છે BARC, બ્રોડકાસ્ટ ઓડિયન્સ રિસર્ચ કાઉન્સિલ. આ ઓર્ગેનાઇઝેશન આપણી ઇન્ડિયામાં ટીઆરપી કેલ્ક્યુલેટ કરે છે. આખા ઇન્ડિયામાં લગભગ કેટલા લોકો રહે છે? 140+ કરોડ લોકો રહી રહેશે. આમાંથી માત્ર 58,000 લોકોના ઘરે જે ટીવી છે તેમાં એક મીટર લાગે, 12 મીટર. બરાબર મિત્રો? આ 12 મીટર લગાડેલા હોય એ એકદમ કોન્ફિડેન્શિયલ હોય. જેના ઘરમાં લાગેલું હોય તેને પણ ખબર ન હોય કે તેના ટીવીમાં આ 1 મીટર લાગેલું છે. આના પરથી શું થાય? કોણ કેટલા સમય માટે ટીવીમાં શું જોઈ રહ્યું છે તેના પરથી અંદાજિત ડેટા પરથી આપણે ટીઆરપી કેલ્ક્યુલેટ થાય છે. એટલે ટીઆરપી સાચી જ હોય એ યોગ્ય નથી. બરાબર મિત્રો? ચલો મિત્રો આગળ વધીએ. ઇન માય ફાઇનલ એક્સપેડિશન. મારી ફાઇનલ મતલબ છેલ્લી યાત્રા ક્યાં? સાગરમઠ. સાગરમઠ એટલે દરિયાનો દેવ. માઉન્ટ એવરેસ્ટનું લોકલ નામ છે સાગરમઠ. મારી અંતિમ યાત્રા ક્યાં? સાગરમઠ, દરિયાનો દેવ. એવરેસ્ટનું લોકલ નામ. નીમા કાંચા વોઝ માય માઉન્ટેન ગાઈડ. નીમા કાંચા મારા પર્વતીય માર્ગદર્શક હતા. હી વોઝ અ નાઇસ. તે ખૂબ સારા એન્ડ હેલ્પફુલ મદદનીશ નેપાલીઝ મેન હતા. હુ યુઝ ટુ કે જે મને સ્કોલ્ડ કરતા હતા ઘણી વાર જ્યારે અપસેટ હોય. સ્કોલ્ડ કરવું એટલે મિત્રો ઠપકો આપવો. બરાબર મિત્રો? સેકન્ડ ફોર્મ થાય સ્કોલ્ડેડ. એક સ્કોલ્ડેડ થાય સેકન્ડ ફોર્મ એન્ડ થર્ડ ફોર્મ બી સ્કોલ્ડેડ. સ્કોલ્ડ નો મતલબ થાય ઠપકો આપવો. બરાબર મિત્રો? એ ખૂબ નાઇસ એન્ડ હેલ્પફુલ નેપાળી મેન હતો. એ અપસેટ થાય ત્યારે તે મને ઠપકો પણ આપતો હતો. ચલો મિત્રો આગળ વધીએ. ધ લાસ્ટ ટ્રેક ટુ ધ પીક ઓફ ધ એવરેસ્ટ બિગન. જે છેલ્લો ટ્રેક હતો એવરેસ્ટની પીક પર પહોંચવાનો એ બિગન મતલબ શરૂ થયો. બિગન શરૂઆત થવી. આમાં એ છે, આમાં યુ છે, આ V2 છે, આ V3 છે મિત્રો. બરાબર? ઇટ વોઝ વેરી ડેન્જરસ. તે ખૂબ ખતરનાક હતો. OUS વાળા વર્ડ મિત્રો હંમેશા એડજેક્ટિવ હોય. જેમ IUN વાળા બધા મેં નાઉન કીધા એમ OUS વાળા બધા મિત્રો એડજેક્ટિવ હોય. નાઉન એટલે કે સંજ્ઞા. એક મિનિટ કલર ચેન્જ કરી લેવા દો. સંજ્ઞા. બરાબર મિત્રો? અને એડજેક્ટિવ એટલે કે વિશેષણ. બરાબર મિત્રો? નાઉન એટલે કે સંજ્ઞા, એડજેક્ટિવ એટલે કે વિશેષણ. બરાબર મિત્રો? તે ખૂબ ઇટ વોઝ વેરી ડેન્જરસ. તે ખૂબ ખતરનાક હતો. નેરો પાથ. નેરો એટલે સાંકડો. એનો ઓપોઝિટ થાય વાઇડ. બરાબર મિત્રો? આઈ સ્લીપ્ડ. હું લપસી પડી. સ્લીપ એટલે લપસી પડવું. સ્લીપ એટલે લપસી પડવું. સ્લીપ્ડ એટલે એની સેકન્ડ ફોર્મ અને થર્ડ ફોર્મ સિમિલર છે. આઈ સ્લીપ્ડ. હું લપસી પડી. એન્ડ ફેલ વન્સ મતલબ લપસીને પડી ગઈ નીચે. ઇવન માય ઓક્સિજન વોઝ રનિંગ આઉટ. મારો ઓક્સિજન પણ ધીરે ધીરે ખાલી થઈ રહ્યો હતો. આઈ વોઝ સ્ટ્રગલિંગ વિથ માય પેનિંગ લેગ. હું મારા પીડા આપી રહેલા પગ સાથે સંઘર્ષ કરી રહી હતી. સ્ટ્રગલ કરવું એટલે સંઘર્ષ કરવો. આની પાછળ ડી લગાવી દેશો તો વર્બની સેકન્ડ અને થર્ડ ફોર્મ બની જશે. હું મારા
પીડા આપી રહેલા પગ સાથે સંઘર્ષ કરી રહી હતી. માય શેરપા માય શેરપા સેડ આઈ મસ્ટ ક્વિટ. શેરપાનો મતલબ થાય જેની જોડે સ્કિલ હોય, માઉન્ટેનિયરિંગ, પર્વતારોહી હોય, જે સ્કિલ્ડ પર્વતારોહી હોય એને કહેવાય શેરપા. મારા શેરપાએ મને કીધું મારે ક્વિટ છોડી દેવું જોઈએ, બરાબર. બટ પરંતુ આઈ ન્યુ, મને ખબર હતી કે ધેટ ધેર વોઝ નો ગોઈંગ બેક, પણ મારે પાછા નથી જવાનું એ મને ખબર હતી. આઈ પુશ્ડ ફોરવર્ડ, બરાબર મિત્રો. આઈ પુશ ફોરવર્ડ થ્રુ માય શેરપા. આઈ પુશ્ડ ફોરવર્ડ ધો માય શેરપા કેપ્ટ ઇન્સિસ્ટિંગ ધેટ આઈ શુડ રિટર્ન. મારે પાછું વળી જવું જોઈએ તેઓ તેવી રીતે મારો શેરપા મને આગ્રહ કરી રહ્યો હતો. ઇન્સિસ્ટ કરવું એટલે આગ્રહ કરવો. ઇન્સિસ્ટ નો મતલબ થાય આગ્રહ કરવો. એની સેકન્ડ ફોર્મ થશે ઇન્સિસ્ટેડ. થર્ડ ફોર્મ બી થશે ઇન્સિસ્ટેડ. હંમેશા મિત્રો યાદ રાખજો કે પાછળ નાઉન આપેલું હોય, બરાબર મિત્રો, તો ઇન્સિસ્ટ પછી હંમેશા ઓન પ્રિપોઝિશન યુઝ થાય ફિક્સ પ્રિપોઝિશન તરીકે. ઇન્સિસ્ટ ઓન ડુઈંગ સમથિંગ મતલબ કોઈને કોઈ વસ્તુ કરવા માટે આગ્રહ કરવો, એની પાછળ હંમેશા ઓન ફિક્સ પ્રિપોઝિશન તરીકે યુઝ થશે મિત્રો. આઈ હેવ ઇનફ ઓક્સિજન, મારી પાસે પર્યાપ્ત ઓક્સિજન છે. ટુ રીચ ધ સમિટ, શિખર પર પહોંચવા. એન્ડ હોઇસ્ટ ધ કન્ટ્રી ફ્લેગ, દેશના ધ્વજને ફરકાવવા. હોઇસ્ટ કરવું એટલે ફરકાવવું. 15 ઓગસ્ટના દિવસે આપણે આપણો ફ્લેગ હોઇસ્ટ કરીએ. વર્બની સેકન્ડ અને થર્ડ ફોર્મમાં ઈડી લાગી જશે, બરાબર. વોટ હેપન્સ આફ્ટરવર્ડ્સ ડઝન્ટ મેટર એનીમોર. તેના પછી શું થાય છે એનાથી મને ફરક નહીં પડે. આઈ ટોલ્ડ નીમા કાંચા ફર્મલી, આ મેં નીમા કાંચાને ફર્મલી મતલબ મક્કમતાથી, દ્રઢતાપૂર્વક કીધું, બરાબર મિત્રો. નીમા કાંચા કોણ હતો? એનો શેરપા, બરાબર. અહીંયા મિત્રો ફર્મલી છે એ એડવર્બ છે. એડવર્બ એટલે કે ક્રિયા વિશેષણ. અહીંયા ફર્મલી એને કેવી રીતે કીધું? ફર્મલી કીધું, મતલબ આ એડવર્બ ઓફ મેનર છે મિત્રો, બરાબર મિત્રો. એડવર્બ ના ટાઈપ હોય એડવર્બ ઓફ મેનર, એડવર્બ ઓફ ફ્રીક્વન્સી, એડવર્બ ઓફ ડિગ્રી, બરાબર મિત્રો. એમાંથી આ એડવર્બ ઓફ મેનર છે ફર્મલી. કેવી રીતે કીધું? ફર્મલી કીધું. કેવી રીતેનો જવાબ હોય તો એડવર્બ ઓફ મેનર, બરાબર મિત્રો. ચલો મિત્રો આગળ વધીએ. રિમેમ્બર, યાદ રાખો, નન કેન ડિફીટ યુ અન્ટિલ યુ કન્સીડ. જ્યાં સુધી તમે હાર ના સ્વીકારો ત્યાં સુધી તમને કોઈ હરાવી ના શકે. આ એક પ્રોવર્બ છે. પ્રોવર્બ એટલે કે કહેવત, બરાબર મિત્રો. તમને કોઈ એક્ઝામમાં જો એસે લખવાનો આવે ઇંગ્લિશમાં તો તમે યુઝ કરી શકો. ગુજરાતીમાં પણ તમે ટ્રાન્સલેશન કીધું, જ્યાં સુધી તમે હાર ના સ્વીકારો ત્યાં સુધી તમને કોઈ ના હરાવી શકે. તો તમે તમારા ગુજરાતી નિબંધમાં પણ આ લાઈન યુઝ કરી શકો જો રિલેટેડ એસે પૂછાય ત્યારે, બરાબર. અહીંયા કન્સીડ નો મતલબ થાય હાર માનવી, સરેન્ડર કરવું, બરાબર. રિનાઉન્સ કરવું, yielded કરવું, એબ્ડિકેટ કરવું. આ બધા કન્સીડના સિનોનિમ છે, બરાબર. સરેન્ડર, રિનાઉન્સ, yielded કે એબ્ડિકેટ, બરાબર મિત્રો. ચલો આગળ વધીએ. યસ, ઓકેઝનલ ફેલિયર્સ વિલ ટેસ્ટ યુ બટ કીપ ટ્રાઇંગ. ક્યારેક સફળતા તમને ટેસ્ટ કરશે પણ તમારે પ્રયત્ન કરવાનું છોડવું ના જોઈએ, બરાબર મિત્રો. અહીંયા મિત્રો ઓકેઝનલ લખ્યું છે. ઓકેઝનમાં યાદ રાખવાનું ડબલ સી આવે. આનો સ્પેલિંગ ઘણી વાર મિસસ્પેલ્ડ વર્ડમાં પૂછાય ને એક્ઝામમાં, એમાં પૂછાયું છે ઓકેઝનનો સ્પેલિંગ, તો હંમેશા યાદ રાખવાનું ઓકેઝનમાં ડબલ સી આવે, બરાબર મિત્રો. ઘણી વાર પૂછાયું છે, યાદ રાખજો. સમ ડોર્સ ઓફ ઓપોર્ચ્યુનિટી વિલ સર્ટનલી ઓપન, બરાબર મિત્રો. સફળતાનો કોઈક દ્વાર તો જરૂર ખુલશે. ધેન આઈ કુડ સી હિમ ફોલોઈંગ મી.
even as I continued to drag myself to the top. પછી મેં જોયું, શું જોયું? I could see him following. તે મને અનુસરી રહ્યો હતો. મેં even as I continued to drag myself. મેં મારી જાતને શિખર તરફ જવા માટે ખેંચવાનું ચાલુ રાખવું. ડ્રેગ કરવું એટલે ખેંચવું કે ઘસડાઈને ચાલવું. અહીંયા ઘસડાઈને ચાલવાના સેન્સમાં છે. પગ ઘસડાઈને જે ચાલે, ઘસડાઈને ચાલવું. બરાબર મિત્રો? ધ ડ્રેગ વોક ડ્રેગ કન્ટિન્યુડ. આ જે ઘસડાઈને ચાલવાનું હતું એ કન્ટિન્યુ રહ્યું ક્યાં સુધી? ટિલ ઇટ ફાઇનલી હેપન. જ્યાં સુધી એ પહોંચી ના ગયા. બરાબર મિત્રો? ધ ટોપ ઇઝ સ્મોલ 20 by 20 આઈસ ટેબલ. શિખર જે છે એ 20 by 20 નું બરફનું એક ટેબલ જેવું છે. I saw, મેં જોયું, several flags of various countries fluttering proudly. ઘણી કન્ટ્રીના જે ધ્વજ હતા એ ફ્લટર કરી રહ્યા હતા. ફ્લટર કરવા મતલબ લહેરાવવું. ફોર્મ થશે fluttered. મેં શું જોયું? ઘણી કન્ટ્રી, સેવરલ ફ્લેગ, ઘણા ધ્વજો અલગ અલગ દેશના ગૌરવ ગૌરવભેર લહેરાતા હતા. I had lived this moment so many times. મેં આ ક્ષણને એટલી વાર જીવી છે મારા માઇન્ડમાં, ઇન માય માઇન્ડ, ધેટ આઈ ડિડન્ટ હેવ ટુ બી ટોલ્ડ. મને એ કહેવાની જરૂર નથી. શું? કે ફાઇનલી આઈ હેડ અરાઇવ્ડ, કે હું અહીંયા પહોંચી ગઈ છું. એટ 10:55 AM ઓન 21st May 2013. 21 મે 2013 રોજ સવારે 10:55 વાગે I was on the top of the world. હું દુનિયાના સર્વોચ્ચ શિખરે હતી. I felt like dancing, crying and laughing at the same time. મને નાચવાનું, રોવાનું અને હસવાનું ત્રણેય વસ્તુ એક સાથે આવતું. My mind was a kaleidoscope of emotion. મારું માઇન્ડ એક ઇમોશનના કેલેડોસ્કોપ જેવું હતું. કેમ? કેલેડોસ્કોપ તમને ખબર હોય તો મિત્રો, આપણે મેળામાં જઈએ તો એક દૂરબીન જેવી વસ્તુ આવે જેની અંદર અલગ અલગ ચલચિત્રો દેખાતા હોય. આપણે આગળ પાછળ કરીએ, એની ફેરવીએ તો આજુબાજુમાં ચિત્રો ચેન્જ થાય. તો એના માઇન્ડમાં 3 ઇમોશન હતા: ડાન્સનો, રોવાનો અને લાફિંગ કરવાનો, એટલે હસવાનું. આ ત્રણેય ઇમોશનને એક સાથે એના મગજમાં ચાલી રહ્યા હતા. મતલબ એનું માઇન્ડ એ ઇમોશનના કલેડોસ્કોપ તરીકે કામ કરતું હતું. એવરીવન હેઝ અ રીઝન ટુ બી અલાઇવ. દરેક જોડે જીવવાનું એક કારણ હોય છે. મે બી ધીસ વોઝ માઇન. મારા માટે કદાચ આ હતું. આઈ હેલ્ડ માય ફ્લેગ એન્ડ રેઝ બોથ માય હેન્ડ્સ હાઈ. I held my flag and raised both my hands high up to register my country's record. મેં મારા ફ્લેગને બંને હાથ વડે રેઝ કર્યો, જેટલો ઊંચો થઈ શકે. શું કરવા? મારી કન્ટ્રીને નામે રેકોર્ડ નોંધાવવા. રજીસ્ટર કરવું મતલબ નોંધાવવું. એની ફોર્મ થશે ડી લાગી જશે, ઈડી લાગી જશે. V2 અને V3 સેમ જ છે મિત્રો. બરાબર મિત્રો? ચલો મિત્રો આગળ વધીએ. આપણે ગ્લોસરી ચેક કરી લઈએ. ચલો મિત્રો ગ્લોસરી જોઈ લઈએ. અહીંયા આખા ચેપ્ટરમાં આર્ટિફિશિયલ વસ્તુ શું છે? આખા ચેપ્ટરમાં આર્ટિફિશિયલ વસ્તુ શું છે? અરુણિમા સિન્હાનો પગ. આર્ટિફિશિયલ લેગ એટલે કે પ્રોસ્થેટિક લેગ. પ્રોસ્થેટિક એટલે મેડિકલી જે પગ કપાયા પછી આપણે જે આર્ટિફિશિયલ પગ આપવામાં આવે તો એને પ્રોસ્થેટિક લેગ કહેવાય. સ્પિરિટ, એક્સિડન્ટ થયા પછી પણ એના સ્પિરિટ એટલે જુસ્સા, સાહસમાં કોઈ ફરક ના પડ્યો. માઉન્ટેનિયર, પર્વતારોહી, માઉન્ટેન ક્લાઇમ્બર. આ સ્ટોરી વાંચીને આપણને શું મળ્યું? ઇન્સ્પિરેશન મળી. બરાબર? ટગ, આપણે તમને ખબર હોય તો જે થગ હતા તેને શું, એની ચેન, અરુણિમાની ચેન ટગ કરવાનો મતલબ ખેંચવાનો ટ્રાય કર્યો હતો. તમને યાદ હોય તો મિત્રો મેં તમને કીધું ટગ ઓફ વોર એક ગેમ આવે જેમાં 2 ટીમ બની હોય, બંને સાઈડથી રસ્સી ખેંચતા હોય. જે રસ્સી ખેંચી લે પોતાની સાઈડ એની ટીમ જીતી જાય.
જ્યારે અરુણિમા સિન્હા ઊંઘેલી હતી ત્યારે અચાનક એની સિક્સ સેન્સ મતલબ ઇન્સ્ટિંક્ટિવલી ઓટોમેટિકલી સહજપણે જે ઊભી થઈ ગઈ હતી સિક્સ સેન્સ મતલબ છઠ્ઠી ઇન્દ્રિય બરાબર ત્યારે તેણે શું જોયું કે ચાર પાંચ લોકો તેની આજુબાજુમાં ઊભા છે પીધેલા લોકો છે ડ્રંકન છે તેનાથી તેને શું થયું આભાસ આવ્યો ઇન્કલિંગ મળી હિન્ટ મળી ક્લુ મળ્યો બરાબર એના ફ્લેશ એટલે તે ઊંઘતી હતી તરત ઊભી થઈ ગઈ હતી કોઈ એની ચેન ખેંચવાનો ટ્રાય કર્યો ત્યારે ઇન અ ફ્લેશ એટલે વિધિન અ ફ્રેક્શન ઓફ અ સેકન્ડ તરત જ બરાબર તે લોકોએ લડવાનું ચાલુ કરી દીધું હતું અરુણિમા સિન્હાને થગ લોકોએ બરાબર કોઈ પણ કમ્પાર્ટમેન્ટ પૂરો ભરેલો હતો તો પણ તેના રેસ્ક્યુ કરવા મતલબ તેને બચાવવા કોઈ આવ્યું નહીં તો શું કર્યું અરુણિમા સિન્હાએ પોતે જ લડવાનું ટુ ટેક વન ઓન લડવાનું ટુ ફેસ સામનો કરવાનું ચાલુ કર્યું એમાંથી એક જે યુથ હતો અરુણિમા સિન્હાને સાઇઝ અપ કરતો હતો ટુ લુક સમબડી અપ એન્ડ ડાઉન ઉપરથી નીચે જોવું ટુ અસેસ મૂલ્યાંકન કરવું અરુણિમા સિન્હાની તાકાતનું મૂલ્યાંકન કરતો હતો પણ અરુણિમા સિન્હાએ શું કર્યું રજિસ્ટ કર્યું અપોઝ કર્યો પ્રતિકાર કર્યો અપોઝ રિફ્યુઝ ટુ એક્સેપ્ટ જ્યારે રજિસ્ટ કરતી હતી એમાંથી એક જણો હતો જે ખૂબ જ ગુસ્સામાં એ મેડ ફ્રેન્ઝીમાં એણે એને શું કર્યું લાત મારી તો અરુણિમા સિન્હા ઓફ બેલેન્સ થઈ ગઈ ઓફ બેલેન્સ મતલબ બેલેન્સ ગુમાવી દીધું ઓફ બેલેન્સ થયા પછી જે ટ્રેનની બહાર ફેંકાઈ ગઈ ટ્રેનની બહાર ફેંકાયા પછી જે બાજુની પટરીમાંથી જે ટ્રેન પસાર થતી હતી તેની ટ્રેન જોડે અથડાઈ એ ટ્રેન જોડે અથડાયા પછી જે ટ્રેનમાંથી એ બહાર ફેંકાઈ હતી એ ટ્રેન જોડે પાછી અથડાઈ મતલબ રિબાઉન્ડ પેસેજમાં વર્ડ છે ટુ બાઉન્સ બેક એન્ડ ફોર્થ ફ્રોમ વન પ્લેસ ટુ અનધર આ ટ્રેન ચાલી રહી છે અને આ ટ્રેન ચાલી રહી છે અહીંથી અહીંયા અથડાય અહીંયાથી પછી પાછી આમ અથડાય તો આને પિંક પોંગ કહેવામાં આવે છે ગ્રેવિટેશનલ ફોર્સ એટલે ગુરુત્વાકર્ષણ બળ પછી તે નીચે પડી તેમાં તેનો ડાબો પગ પટરી પર પડ્યો અને એનો પગ કપાઈ ગયો બરાબર આવું થયા પછી જે આજુબાજુના લોકો જ્યારે એડમિટ થયા પછી રિક્ષા ચાલકો યુવાનો અને ફેરિયાઓ કેન્ડલ માર્ક ગેલ્વેનાઇઝ કરતા હતા મતલબ ઓર્ગેનાઇઝ કરતા હતા શા માટે કે તેની સ્પીડી રિકવરી થઈ જાય હા એમ્પ્યુટી એટલે અપંગ મેં તમને ચેપ્ટરમાં એમ બી કીધું કે મેડિકલ કન્ડિશનના કારણે જે પગ કાપવો પડે એને કહેવાય એમ્પ્યુટેટ મેડિકલ કન્ડિશનના કારણે જે પગ કાપવો પડે એને કહેવાય એમ્પ્યુટેટ એની વર્ક ફોર્મ ધ એમ્પ્યુટેટેડ બરાબર મિત્રો વર્બની સેકન્ડ ફોર્મ અને થર્ડ ફોર્મ સિમિલર છે બરાબર ટુ ટેક અ શોટ એ દાખલ હતી ત્યારે તેના બનેલી શાહીબ આવીને તેને શું કીધું કે તમારે એવરેસ્ટ ક્લાઇમ્બ કરવો જોઈએ તો અરુણિમા સિન્હા પછી એણે વિચાર્યું કે આઈ શુડ ટેક અ શોટ એટ એવરેસ્ટ મારે એક અટેમ્પ્ટ લેવો જોઈએ એવરેસ્ટ ક્લાઇમ્બ કરવા સ્કાય રોકેટ બચેન્દ્રી પાલ હંમેશા એના કોન્ફિડન્સ વધારી દેતા હતા સ્કાય રોકેટ રોકેટ હંમેશા ઉપર જાય એમ એનો કોન્ફિડન્સ પર હંમેશા ઉપર જતો હતો બચેન્દ્રી પાલે જે લદ્દાખમાં ચામસર કાંગડી માઉન્ટેન પર જે તે જર્ની હતી તેણે સક્સેસફુલી કમ્પ્લીટ કર્યું તો બચેન્દ્રી પાલે અરુણિમા સિન્હાને એમ્બ્રેસ કર્યું હગ કર્યું એમ્બ્રેસનો બીજો મતલબ શું થાય એક્સેપ્ટ કરવું સ્વીકાર કરવું અહીંયા હગના સેન્સમાં છે મતલબ કડલ કરવાના સેન્સમાં ટીઆરપી એટલે ટેલિવિઝન રેટિંગ પણ મેં તમને આખી સ્ટોરી કીધી કન્સીડ નો મતલબ થાય સરેન્ડર કરવું કેપિટ્યુલેટ કરવું રિનાઉન્સ કરવું yield કરવું એબડિકેટ કરવું આ બધા કન્સીડ ના સિનોનિમ છે અહીંયા વર્ડ લખ્યો છે કેપિટ્યુલેટ નો મતલબ થાય સરેન્ડર કરવું એક બીજો વર્ડ આવે મિત્રો રીકેપિટ્યુલેટ બરાબર મિત્રો આનો મતલબ થાય સમરી તમને ખબર હોય તો મિત્રો આપણે કોઈ એપિસોડિક વસ્તુ જોતા હોય જે એપિસોડમાં ચાલતી હોય તો આપણને પાછળના દિવસે શું થયું એ ખબર ના હોય અને આપણે આજે જ ટીવી જોવાનું ચાલુ કર્યું હોય મતલબ એરું જે કાર્યક્રમ આવે તો એની પહેલા આપણે પાછળના દિવસે શું જોયું તો આપણે શું કરીએ છીએ રિકેપ જોઈએ છે રિકેપ તો એ રિકેપ આવે ને એનું પૂરું વર્ક ફોર્મ છે રીકેપિટ્યુલેટ મતલબ સમરી આ વર્બ છે મિત્રો કેપિટ્યુલેટ નો મતલબ થાય સરેન્ડર કરવું હાર માની જવી પણ જો રિકેપિટ્યુલેટ હોય તો બ્રીફ સમરી જે આગળ વીતી ગયું તેની બ્રીફ સમરી તમે ટીવીમાં જોયું હશે કે રિકેપ જોવું પડશે એનું ફૂલ વર્ક ફોર્મ છે રીકેપિટ્યુલેટ RECA
TULAT, recapitulate. બરાબર મિત્રો? થેન્ક યુ ગાઈઝ ફોર વોચિંગ ધ વિડીયો. જો વિડીયોમાં તમને બધી રીતે ચારે ચાર સીન કવર કરવામાં આવે છે, તમને ગ્લોસરી પણ ઇઝીલી આખી પાઠ તરીકે યાદ રહી જાય એ રીતે મેં આખી ગ્લોસરી ડિસ્કસ કરી છે. બરાબર મિત્રો? અમારી ટેલિગ્રામ ચેનલમાં અમે ડેલી પોસ્ટ કરીએ છીએ ઇંગ્લિશ રિલેટેડ, તો તમે ટેલિગ્રામ ચેનલ પર બહાર આપજો. કેમ? એ ટેલિગ્રામ ચેનલ પર ઇંગ્લિશ રિલેટેડ જે બી મટીરિયલ પોસ્ટ કરવામાં આવે છે તે એક્ઝામમાં ઘણીવાર રિપીટેટિવલી પૂછાઈ ગયું છે. હવે રિપીટેડલી પૂછાવાના કારણે આ સ્ટાર્ટ એચએસમાં પણ પૂછાઈ શકે છે. બરાબર મિત્રો? તો અમારી ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જજો. તેમાં જે ગ્રામર કે વોકેબ્લરી આવે છે તેની પર બહાર આવજો. અમારી યુટ્યુબ ચેનલને પણ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી તમને આગળના વિડીયો જ્યારે પોસ્ટ અપલોડ થાય તો તમને ઇઝીલી નોટિફિકેશન મળી રહે. અને જો મિત્રો તમને આ લેસનની જે કમ્પ્રિહેન્શન એક્સરસાઇઝ છે, કમ્પ્રિહેન્શન એક્સરસાઇઝ જો તમારે એ જોઈતી હોય, એનો વિડીયો જોઈતો હોય, તો તમે આ વિડીયો નીચે કમેન્ટ જરૂરથી કરજો કે અમને કમ્પ્રિહેન્શનનો વિડીયો જોઈએ છે. તો અમે કમ્પ્રિહેન્શનનો પણ એક વિડીયો બનાવી દઈશું. બરાબર મિત્રો? ચલો ગાઈસ, ટેલિગ્રામ અને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બરાબર મિત્રો? ચલો, થેન્ક યુ ગાઈસ. આઈ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.